હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા બધાને જય શ્રી કૃષ્ણ. આજે શનિવારનો દિવસ છે અને આપણે હનુમાનજી દાદાને નતમસ્તક નમન કરવું છે અને ત્યારબાદ આપણે આજની સ્ટાર્ટિંગ જર્ની કરવી છે. તો બસ બ્લોગ ઉપર બને રહો અને જોતા રહો આપણે શું કરીએ છીએ, શું નહીં, બધું એટલે બધું બતાવીએ. હા, ઓકે. આજે મોસમ તડકો છે. તો ફાઇનલી દાદાને દર્શન કરી લીધા છે અને હવે રસોડામાં જઈએ. આજે તો શનિવાર છે, જો કે મારે એટલે ઉપવાસ છે, તો બદામવાળું દૂધ પીવાનું છે. તો જુઓ તમે. ત્યાં સુધી હું દૂધ પી લઉં, જોતા રહો તમે આગળ. તો મિત્રો, આ દૂધમાં 3 તો એલસી નાખવી પડે, ત્યારે તો દૂધનો હરખો સ્વાદ આવે. કોને કોને અહીંયા દૂધ જ નથી ભાવતું. ને શું છે, આપણે ગામડે ઘરની ભેંનું દૂધ પીધું હોય અને આખો દી ભૂખ્યું તો રહેવાય નહીં, એટલે દૂધ તો પીવું જ પડશે. તો જણાવો મિત્રો, તમને મજા આવે છે કે નહીં? જે કાંઈ હોય કોમેન્ટ કરતા રહેજો. સારું લાગે તો સૌને કહેજો, ના લાગે તો મને કહેજો. તો મિત્રો, હમણાં કિશનનો ફોન આવ્યો કે ઘરે કે એકલો બેઠો છો તો આવી જાય કે મારા ઘરે. તો બસ જો કિશનની ત્યાં જાઉં છું. તો તમે વ્લોગ ઉપર બનાવી રહો, આપણે જોઈએ શું ત્યાં કરીએ છીએ, શું નહીં. ત્યાં ઘણા બધા લોકો પણ મળવાના છે, તો તમે લાઈન ઉપર વ્લોગ ઉપર બનાવી રહો. પેલી ફ્રેન્ડ, હું નીકળી ગયો છું ત્યાં જવા. જોવો તમે રસ્તા. ઓલા બેન નથી કહેતા કે રસ્તા સક્કા જામ થશે, ગાડીઓની લાઈન થશે. જો જર્મનીમાં સેમ એવું છે. તો ફાઇનલી મિત્રો, કિશનના ઘરે આવી ગયો છું અને એ અત્યારે કંઈક રસોડામાં મહેનત કરે છે. તો કંઈક જોઈએ શું બનાવે છે, શું નહીં. શું કિશન કહ્યું? આવવાની છે. કેટલી સીટીએ બફાય? 4 સીટી. ગાઈસ, તમને બધાને ખબર હોય કે બટેકા કેટલી સીટીએ બફાય? તો કહેજો ને. આ ભાઈ એમ કહેતા હતા 2 સીટીએ બફાય. 2 સીટી આપણે અહીંયા જર્મન ગેસ પ્રમાણે અહીંયા આપણે 7 ઉપર રાખીને એટલે 2 સીટીમાં ગમે એવા બટેકા હોય ને બફાઈ દે, પણ 1 ચમચી મીઠું નાખવું પડે ખાલી. તો મીઠું ઓછું હતું? હવે શું ખબર આગળ બટેકા નથી ખબર પડે. તારામાં ઓછું હતું, મારામાં ઓછું હતું, મને નથી ખબર. મીઠું ઓછું હતું. બટેકા મીઠા થાય ના જઈએ. જો આગળ તમે બટેકા બફાય એટલે સૂકી ભાજી ખાવાની છે. વ્લોગ ઉપર બનાવી રહેજો, આપણે બધાને સૂકી ભાજી ખાવાની છે.
તો ફાઇનલી મિત્રો અમે સૂકી ભાજીને બધું બનાવી નાખ્યું છે. તો અત્યારે બસ હવે ખાવાની વાર છે. આપણી વચ્ચે ઓલા ધ્રુવિલભાઈ આવી ગયા છે. ધ્રુવિલભાઈ તમારે શનિવાર છે કે નથી? ના ના તો સોમવાર મહાદેવના હર હર મહાદેવ હર. કિશન તો ચાલો આજે શનિવાર રહ્યા છીએ તો ખાવા સૂકી ભાજી છે, થોડો ઘણો સલાડ બનાવ્યો છે, ચિપ્સ થોડી ગરમ કરવા મૂકી છે. બસ એમ. અને ફાઇનલી હવે ખાવાની જ વાર છે એમ ને? કપિલ શર્મા જોતા છે. ઓહો, કપિલ શર્મા શો જોતા જોતા ખાવાનું એટલે તો ધ્રુવિલભાઈ ચાલુ કરી દઈએ ને ખાવાનું. ચાલો ખાઈને મળીએ. શું કે તું એટલે બેગી એટલે શું કહેવાય? ખુલતા પેન્ટ ચા હું કઈ કોરિયા વાળા પહેરે તો ઈ તને સારા લાગે? બધાને પટલા માણસો બધા આપડા દાદા ની કેવા બુટકટ પહેરતા ચોઈની હા, હા. ઉપરથી હા, હા. નીચે અહીંયાથી એટલી તો જગ્યા હોવી જ જોઈએ અહીંયા. બરોબર બરોબર. એવડી. તો મારે તો એકેમાં કપડામાં નથી જગ્યા. લેવા પડે. આપણે યુરોપમાં આવ્યા છીએ તો યુરોપિયન લાઈફ જીવો હારા એવા નાના comfortable રહે, પેન્ટ પહેર્યા કરો. મજા ખુલ્લું ખુલ્લું જ લાગે છે આમ. હા જો આમ ખુલ્લું ખુલ્લું બધું હોવા પલ્લુ તું લાઈક છો હેન્ડસમ હો. નથી ભાઈ અહીંયા રહ્યો બાજુ ઉદય કાંઈક તો છે તારામાં. એટલે ભાઈ ગરીબ માણસો ગરીબડો સુવેલા ભાઈ અહીંયા આવી જો ને વોલ્ટ કરવી પડે 11% ચાર્જિંગ છે પેલા. હા, એમાં પાછું ઓલો ચાલે રિફંડ ના પાડે દે વોલ્ટ વાળા કે તમારે લો પાવર મોડ છે પાવર બેંક ને બાકી અરે હો બધું બધું રાખવું જ પડે ભાઈ. જો 11% ચાર્જિંગ થઈ ગયું છે. ઓહો. હવે જો નહીં રાખશો ને તો પછી ભેગું નહીં થાય. હું જ નથી આવતું ઓર્ડર કેમ? એનું કારણ શું? એનું કારણ એવું હોય છે કે પેલા છોડ રેપા હવે ના પાડતી હતી. હવે તમે બહુ માલ લીધા બીજા મોકો આપો બધા કરતા પહેલા આને જ આવ્યા હતા. પછી મોકો ઓલા અક્ષય હો ઓલું કર્યું હોય છે ભાઈની ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટ. અને હમણાં એ રેગ્યુલર હવે એને ઈ જ કામ છે. અહીંયા આવીને હવે એ બીજું કાંઈ ભેગું થાય એમ નથી હવે. એટલે હવે આ જ કરવાનું છે અહીંયા. તો આમાં થોડા ઘણા આગળ નીકળી જાય. ઓલા જેવું એને કે સારું લાગે તો સૌને કહેજો, ના લાગે તો અમને કહેજો, પણ કહેજો. હા બસ એમ. કોકને કહેજો એમ. બાકી હવને સીતારામ. બાકી રામ રામ ને સીતારામ. સીતારામ. બ્લોગ તો આવ્યા કરશે પણ રીલ્સો આવશે. રીલ્સો તમે જોયા કરજો, એમાં વધારે મજા છે. તોફાની કાનુડો બોલો. આપણે કેમ કે ઇન્સ્ટાગ્રામ વધારે, યુટ્યુબ કેવો લાંબા વિડીયો આવે એટલે આપણને થોડીક બધાને ઓલું થવા મળે. એની કરતા બસ આપણે મજા જ કરાવવાની છે અને મોજ જ કરાવવાની છે. તમ તારે મોજ કરવી હોય તો આપણી ચેનલને પહેલેથી જ કહું છું કે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવનારા વ્લોગમાં બહુ એટલે બહુ મજા જ આવશે. આપણે કંઈક ને કંઈક નવા કન્ટેન્ટ ગોતતા રહીશું. હા બસ એમ. હજી તો આપણે પ્રોગ્રામ કરવાના છે આલુપુરીના ને ભાઈ કાઠિયાવાડી ક્યાં કુંભળિયાના કરવા. તો મિત્રો બસ આજ માટે એટલું ઇનફ છે. મળી આવતા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કોમેન્ટ શેર કરજો તો નોટિફિકેશન મળતા રહે. બસ આવા નવા વ્લોગ આપણે લાવતા રહીશું. બસ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. મળી આવતા નવા વ્લોગમાં.